મિત્રો, આજના આધુનિક સમયમાં YouTube હવે કમાણીનો એક સૌથી મોટો સ્ત્રોત બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો? કોઈ ટીમ એક YouTube ચેનલ માટે કામ કરતી હોય અને એમાં આવક અને માલિકી અંગે જો વિવાદ થાય તો તેનો ઉકેલ કેવી રીતે આવે છે? મિત્રો, YouTubeના નિયમો અનુસાર ચેનલની માલિકી તકનીકી રીતે તે વ્યક્તિની ગણાય છે જેની પાસે ચેનલના લીગલ એક્સેસ હોય છે. જો ટીમના સભ્યો વચ્ચે કોઈ લેખિત કરાર ન હોય તો ચેનલનો માલિક ચૂકવણી અને શેરનો અંતિમ નિર્ણય લઈ શકે છે. જો કોઈ YouTube ચેનલ વિવાદમાં ફસાઈ જાય તો તેને ઉકેલવાના બે રસ્તા છે. પહેલો પરસ્પર વાટાઘાટો અથવા મધ્યસ્થી છે, જ્યાં ટીમના સભ્યો સાથે બેસીને સમાધાન કરે છે. અને જો મામલો કાયદેસર બને તો કોર્ટ તપાસ કરે છે કે ટીમના સભ્યો વચ્ચે ભાગીદારી કરાર અથવા સેવા કરાર હતો કે નહીં. જો કંઈ લખાયેલું ન હોય તો માલિકી સાબિત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે અને પ્રક્રિયા ખૂબ જ જટિલ બની જાય છે. ટૂંકમાં, જો તમે ટીમ સાથે કોઈ YouTube ચેનલ શરૂ કરવા માંગો છો તો ચેનલ શરૂ કરતા પહેલા કમાણી, કાર્ય માટે ક્રેડિટ અને ભવિષ્યમાં ચેનલ શેરિંગ પર લેખિતમાં સંમતિ ચોક્કસથી લેવી જોઈએ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.